નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસરમાં હિન્દુ યુવતીને ભગાડી લઈ જવા અને બનાવટી મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાના આક્ષેપ સાથે કરજણના એક યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી કિરીટભાઈ સાકરલાલ રાઠોડ, જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમના જણાવ્યા મુજબ તેમની 24 વર્ષીય પુત્રી વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત 7 મેના રોજ યુવતીએ પરિવારને ફોન કરી પોતે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ યુવતી ઘરેથી અંદાજે 6 તોલાનો સોનાનો હાર પણ સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ તેમજ જંબુસર પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પરિવારને કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકનું નામ સામે આવ્યું હતું. યુવકના મામા ઉર્ફે ફિરોઝ દિવાન દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે પરિવાર દ્વારા વડોદરાની લગ્ન નોંધણી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવી હતી, જ્યાંથી લેખિતમાં જણાવવામાં આવ્યું કે સરકારી રેકોર્ડ મુજબ ફેઝલ દિવાન અને યુવતીના નામે કોઈ લગ્નની નોંધણી થયેલ નથી અને આવું સર્ટિફિકેટ કચેરી દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલે જંબુસર પોલીસે ફરિયાદના આક્ષેપોના આધારે ફેઝલ મજીદ દિવાન સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં બનાવટી સર્ટિફિકેટ કોણે અને કેવી રીતે બનાવ્યું તેમજ સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર શિવપ્રસાદ જાંબુ, જંબુસર.